શહેરમાં જાહેર પરિવહનની જીવાદોરી ગણાતી બીઆરટીએસ બસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મુસાફરી દરમિયાન માત્ર સીટ પર બેસવા જેવી સામાન્ય બાબતે 2 થી 3 અજાણ્યા શખ્સોએ હેમરાજ પાટીલ નામના યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। બસમાં મુસાફરોની હાજરી હોવા છતાં હુમલાખોરોએ નિર્ભય બનીને હથિયાર ઉગામતા બસમાં અફરાતફરી મચી ગઈ હતી। આ હુમલામાં હેમરાજને ગંભીર ઈજાઓ પહોંચતા બસમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। ઘટનાને પગલે ગભરાયેલા મુસાફરો અને બસ ચાલકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ઈજાગ્રસ્ત હેમરાજ પાટીલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને બસમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે।